એટલે મીઠા હો આપણે પણ ઓલા ગોરદાદા ને કેતા ભૂલી જા કા લે હા હો એટલે હા મીઠા આપણે પોર ગોરદાદા ને કીધું હું ખરું તમે વેલા વેલા આવી જાયજો ટાઈમે વહી આવ્યો પણ એ આવ્યા ને હા તો એ તો ગોરદાદા ને યાદ રાખવું જોવે ને હા હે પછી એમ કે તેમ કીધું ને હા એમાં આપણે શું કરીએ નકર હાલો ને આપણે વિધિ ચાલુ કરીએ એ છોકરો સીતારામ સીતારામ જો આવ્યા ને ગોરદાદા સીતારામ મોટા દાદા સીતારામ એ ભાઈ આવો 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 એ આવો ભાઈ સીતારામ મીઠાભાઈ સીતારામ આવો 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 હારું છે ને એ છે ને ઇલા લે રામ રામ તો એ બટા સુખી રે ઓ બટા હા એ અરે ગોરદાદા બટા હો આ ખાડાદરી કાકા ઈ આગળ હા લ્યો અને તમે ઓલા વરે કીધું તું ગણપત દાદા લાવવા છે આવ્યા ઈલા આવ્યા હતી ને એમાં તમને કીધું હું તે તમે આવ્યા કે નહીં પણ હું ટેમે પહોંચી ગયો કે નહીં ઈલા એ હારું જ કર્યું હવે તમે આગળ ઈ તમારી વાટ જોતા હા વાત જોતા હતા તો મારે એક જાતા છે ને મારા બાબુ હા એને મેં પૂછ્યું ગામમાં હા તો એ ગણપત દાદા લાવ્યા તો કે લાવ્યા છે સીતારામ કઈ વહી જાયજો હા તે ઈ હારું કર્યું લ્યો સીતારામ કરતા વયા તો આવ્યા અમારે કામ થઈ ગયું કે કામ નહીં? થઈ ગયો ને એમ તો તારે હવે બોલો વાનની વિધિ પૂરી વાનની વિધિ નવે સત્તી નવેસરથી ચાલુ હવે તમે અહીંયા વયા આવો હે મહેમાન અહીંયા વયા આવો, અહીંયા વયા આવો. લે લખા અહીંયા વિધિ કરવા બે હવે તો હા બા આમ પ્રોઠે વાળ હરખે હા બા લે બા અહીંયા પૂડી નાખ દાદા કોણ વેલા વેલા લ્યો. આવજો અને બા, હવે આને ધારણ કરી દઈને ગોર દાદા આ જાણ કીજો જય ગણપતિ દાદા ઓમ જય ગણપતિ દાદા ધૂપ દેજો આમ નારાયણ ધૂપ દેજો લખા હારું થાય અગિયારસમાં પાછા ઠાકર દાદા હોય છે ને પછી છોકરા પાછા અહીંયા પરચેદી લેવા જાજો હા બા, હાલો હવે ધૂપ લઈ લો આટો મારી લે એટલે બધા ધૂપ લઈ લે બા બધા ધૂપ લઈ લો હઉ. અરે તમને બધી એ કઈ રોકડી હા એમ આપ્યું એમ તો ગોરદાદાને તો રાજી કરી દે કા મીઠા એમ કહું અરે અમારે મહેમાન તો લે હકુભાઈ તમે કે દે આવ્યો આ અમારે તીખાના મહેમાન છે કા મહેમાનને તમે પૂછો તો ખરા કે તમે રહી જા હું લેવા ઈ તો પૂછો એટલે આવ્યા હું લેવાનું રહી જા હું લેવા રાત રોકાવાનું હે અરે અઠવાડિયું રહી જવાના છે ઈ હું લેવા રહેવાના છે પૂછો તો વાડીઓ હું લેવા રહેવાના છો હાલ અરે મારે હશે એને હા તમારે કેટલા વર્ષ છે લે 80 માં 5 બાકી છે કા 75 વર્ષ તો તમતાર હા તો તમતાર હોય ડોશી માં હોય હારી એ છોકરા શાંતિ રાખજો હું ધૂમ ગાવ મીઠા દાદા હા ટીકા દાદા બરોબર એ પ્રમાણે તમારે જીલ હોય ને જીલ હોય ને હા ઝીલવા કરતા ડિસ્કો છોકરા ભલે ઘડીક ડિસ્કો કરે હા તો ડિસ્કો કરજો તમતારે તમને મોજ આવે એમ તમારી રીતે ઘડીક આપણે ડિસ્કો કરીશું ને આ તો એમ કરીએ એમ તો ચાલુ કરું ને હા તો ઈસમાં લઉં કે સેલ્ફીમાં અરે તમને જેમ ફાવે એમ એમ ભાવે તો પેલા ધીમે ધીમે ગાવ જય
મીઠાભાઈ પેલા હવે બોલ છો. મારે કેમ નથી અને આ સાલું ધૂને હું ભાગી જાઉં જય ગણેશ જય ગણેશ. તમારે હું શેતી સાલું ધૂને ભાજા કાંઈ દક્ષિણા દીધી નથી મારે કાક બીજે કો રળવા જાવું કે નહીં મેં તમને એમ પૂરું થાય એટલે દેવાના જો અને આ વિધિ તમારી પૂરી અને હવે કાલથી મને બોલાવતા નહીં રૂપિયો ન દેવાય તો તમારે નહીં બોલાવો એમ નહીં હો હજી તો આપડે છોકરાને બટુક ભોજન કરાવવાનું આ તો છે. કળેલ મોટા દાદા એ જલસા કરાઈ દેવા. તો તમે આમ જો ગોર દાદા અત્યારે તમારે ટાઈમ થઈ ગયો હોય ને તો તમે જાઓ જવા દે ને ભાઈ જવા દે ને. અત્યારે તમારે ટાઈમ થઈ ગયો હોય તો તમે જાઓ હા. પણ તમે પાછા વહી આવો ત્યાં હોય જાય મેં બટુક ભોજન ના કરાવવાના બટુક ભોજન હા કરાવવાને કાલ હવારમાં કરાવી જો કે આ સાંજના અરે તમે પાછા આવો એટલે તરત બહુ પછી ગોળ દાદાને ખીજવાડવાના નહીં હા હા અને હવારમાં હું પાછો આવું હા ત્યારે આ થાળીમાં ત્રણ લાડવા પીડા હોય ઘીના હા મોટા ઘીના સાંભળી લેજો હા હા બટુક ભોજન કાલ હવારમાં કરાવવાનું હા. હું વેલા હારે આવી અત્યારે ગોરાણીમાં વાટ જોઈ રહ્યા છે મારી તો હું જાઉં ને હવે આ ધજા લઉં અત્યારે તો તમે જાઓ હાલી જાઉં હા હા આવી ગયો પાછા સવારમાં વહેલા મારે જો મોડું વેલા મોડું થાય હા તો લાડવા તો અહીંયા જ પડ્યા રહેજો લાડવા હા હા તો હારું હાલો હવે તમે જાઓ આ તો આમાં લાડવા પછી મૂકજો કેટલા અરે એ બધું તમે આવો પછી જ કી. ના 5 લાડવા આમાં પેલા મૂકવાના હું નો આવ્યો હોય તોની વાત આ તો આવી તો જાય છે કે મેં કીધું એટલે તમારું માન રાખવું બાકી હે ને આજથી મને હા આજથી તમે મને આવજો. એક રૂપિયો નો બંધાયો આ અરે કાલ બધું ભેગું આ તમારે ઝાલર તો લ્યો હા હા વાર દાદા તો જા હવે આમ તો મીઠા વાર દાદા એ પાછું આપણને કીધું આ દીવો અખંડ આપણે જગતો રાખવાનો હા બરોબર ને અને હવે આપણે આય પરસાદી લઈ આવીએ હા બરોબર ને હા પછી કાલ પાછા એ પધરાવા જવા છે આપણે હા કાલ આપણે પધરાવી દઈએ હા તો એક ગણપત દાદાને જ્યાં બોલી નાખો અને પછી થોડાક ને કામ હોય ઈ કામ કરવા જાવ બે જણા બેઠી હા હાલો બોલ લે